નાખવાથી નહીં હાલે. અન્ય વિગતો અને કોઈ કરી દો તો એ માન્ય ન રાખતા પૈસા દઈ નહીં, એ ગમે તે દી અટકશે. એ એકત્રીકરણ ખોટું ગમે તે દી અટકે એ હાલે નહીં. સ્થળ, તારીખ અને અરજદારની સહી તમારે આટલું જ કરવાનું છે, બાકી બધી સરકારી પ્રક્રિયા છે. અને નીચે અરજદારે એકરારનામું રજૂ કરવાનું છે કે એકત્રીકરણની શરતોનું હું પાલન કરું છું. ખોટા દસ્તાવેજ રજૂ કરવા બદલ અમારી સામે કાર્યવાહી થઈ શકશે. એટલે મેં કીધું એમ હા પાડી દીધી તો હાલે નહીં. ખોટા દસ્તાવેજ ને ખોટા એફિડેવિટ રજૂ કરશો તો ફસાશો તમે. જમીનનું એકત્રીકરણના નિયમો છે, કેટલા દિવસમાં શું પ્રક્રિયા કરવાનું છે એ. હવે અહીંયા ટ્રેસિંગ ખાસ છે. એટલે એકત્રીકરણ કરતા પહેલા તમારે શું કરવાનું, માપણી શીટો રજૂ કરી દેવાય ડેઈલી. આપણે શું કરાય, સ્વૈચ્છિક માપણી કરાવી અને માપણી શીટો રજૂ કરી દેવાય. અને આવા કેસમાં બને ત્યાં સુધી કેજેપી દુરસ્તી થઈ ગયા હોય તો હંમેશા વધારે સારું. અને આગ્રહ હું રાખું છું કે એના વગર એકત્રીકરણ કરાય જ નહીં. નકર ઓઈલની જમીન ચોખ્ખી હતી એટલે ગોબરી ભેગી થઈ બધું ગોબરું થઈ જાય. સમજાઈ ગયું છે? એટલે કેજેપી દુરસ્તી કર્યા પછી જ આ કરો એ ઉત્તમ. નહીતર એક તો લોચા